આગામી તારીખ 24 થી 26 દરમિયાન યોજાનાર સોમનાથ મહોત્સવની તૈયારીઓની મુલાકાત લઈ સમીક્ષા કરતા કલેક્ટર સોમનાથ મંદિર તથા આસપાસના સ્થળો ખાતે કાર્યક્રમને અનુલક્ષીને પૂર્વ તૈયારીઓને ઓપ આપ્યો હતો। આગામી તારીખ 24 થી 26 દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર સોમનાથ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ સ્થળ અને સ્થિતિનું નિરીક્ષણ કરી તે તૈયારીઓને ઓપ આપ્યો હતો। કલેક્ટરે તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી સન્માનિત વિભૂષિત સંગીતજ્ઞો નૃત્યાચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે। આ સમયગાળા દરમિયાન મહાશિવરાત્રિનો તહેવાર પર રંગેચંગે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે અહીં આવતા ભાવિ ભક્તોએ શિવ દર્શન સાથે શિવ મહિમા અને ગુજરાતી લોક સાંસ્કૃતિક વિરાસતને પ્રેરિત કરતી અદ્ભુત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને સંગીતના કાર્યક્રમો લાભ મળે તે પ્રકારનું આયોજન કરાયું હતું। તંત્રના વિવિધ વિભાગો દ્વારા દર્શનાર્થીઓને ઓછામાં ઓછી અગવડતા પડે અને સોમનાથ દર્શનાર્થે આવનાર દર્શનાર્થી ભગવાન ભોળાનાથના દર્શન કરવા સાથે લાઈવ સંગીતનો લાભ પણ મેળવે તે પ્રકારની તૈયારી કરવામાં આવી છે। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ। તારીખ 24, 25, 26ના રોજ ગુજરાત ટુરિઝમ એક ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરેલ છે, જેમાં દેશના ખ્યાતનામ કલાકારો કે જે પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, ગ્રેમી એવોર્ડથી સન્માનિત થયેલા છે એ લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ અહીં આપવાના છે। અને મહાશિવરાત્રિ એ મોટામાં મોટો એક તહેવાર છે, તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે અને અમે આતુર છીએ તમામ ભક્તોને આવકારવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે પણ અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે।